ચોમાસું ખેંચાતા હવે આગાહીકારોનો વાંક કઢાયો છે। વિજ્ઞાન જાથાના પ્રમુખે સવાલ ઉઠાવ્યા છે। જયંત પડિયાએ આગાહીકારોને બકવાસ ગણાવી દીધા છે અને આગાહીઓને બકવાસ ગણાવી આગાહીકારો સામે મેદાનમાં ઉતર્યું છે વિજ્ઞાન જાથા। અવૈજ્ઞાનિક વર્તારાનો ફિયાસ્કો થયાનો આક્ષેપ કર્યો છે। વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાનું નિવેદન છે, ટીટોડીના ઈંડા હોળીની જાળ પરથી વરસાદની આગાહી કરનાર પર ભરોસો ન કરવો, વૈજ્ઞાનિક આગાહી પર જ ભરોસો કરવો। જૂનાગઢમાં 47 આગાહીકારોએ આગાહી કરી તે ખોટી પડી। 20 તારીખથી વર્તારા કરનારાઓ વિશે વિરોધ કર। જૂનની તારીખ 6 થી 11 સુધીમાં સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ થઈ જશે। ત્યાર પછી બીજા તબક્કાની અંદર ગુજરાત આખાની અંદર વાવણી લાયક વરસાદ થઈ છે। અત્યારે એના એક પણ ચિહ્ન કે વર્તારો સાચો પડે એવું દેખાતું નથી। માત્ર ને માત્ર પોતાની પ્રસિદ્ધિ માટે આ બધા વર્તારા કરનારાઓ છે, વર્તારા કરતા હોય છે। લોકોએ જાગવાની જરૂર છે। 21મી સદીમાં વર્તારા માની લો કે ન કરે તો એનાથી કોઈ ખેડૂતને નુકસાન નથી થતું અને કોઈ એનાથી કોઈ આડઅસર પણ લોકોને થતી નથી અને ઘણીવાર એની આશાએ બાંધી આ વર્તારાઓ કરતા હોય છે, તેના હિસાબે ખેડૂતોને નુકસાનીનો ભોગવવી પડતી હોય છે। એવું અમે નજરે જોયું છે। ત્યારે આ વર્તારા કરનારા પાસે એક પણ સાધન નથી અને એક પણ પોતે કહી શકતા નથી કે આ ખોટું કેમ પડ્યું। તે અત્યારે સમગ્ર 47 ખોટા પડ્યા છે તો એ ખોટા પડવાનું કારણ આપી શકતું નથી। એને જે માની લ્યો કે એનાલિસિસ કરતા હોય છે તે પણ હવામાનના આધારે કરતા હોય છે। તો આ બધી બકવાસ બંધ કરવા જોઈએ। વિજ્ઞાન જાથા બહુ સ્પષ્ટપણે માને છે। અમે ખાસ કરીને લોકોને સાચી હકીકત જાણી થાય ત્યારે અમે 20 થી 31 તારીખ સુધી આ વર્તારા કરનારો ગુજરાતની અંદર વિરોધ કરનારા છીએ। ત્યારે બીજી તરફ આ મુદ્દે ખેડૂતોનું કહેવું છે કે આગાહીકારોની આગાહી સાચી પડે છે। આગાહીકારોની આગાહી મુજબ જ વરસાદ પડે છે અને વૈજ્ઞાનિક આગાહીને ધ્યાનમાં રાખીને જ વાવણી કરીએ છીએ। હવામાન અને આગાહીકારોની અલગ અલગ આગાહીને કારણે ખેડૂતો મૂંઝવણમાં મુકાય છે। અંબાલાલ કહે છે એ બરાબર થાય છે, એ કહે છે એ પ્રમાણે વરસાદ થાય છે અને આ આદુકાળથી એમના અમારા વડવા કીધે આવે છે એ રીતે બધું હાલે અને એ રીતે અમે વાવેતર કરીએ છીએ। એમ કે છે પણ વરસાદ તો જે આગાહીકારો કે એ પ્રમાણે થાય છે અને એ વરસાદ કુદરતી આધારિત છે। એ કોઈ વૈજ્ઞાનિક ને કેવે થાય કે ના થાય એવું કઈ નથી। બાકી તો વૈજ્ઞાનિક એમ કે છે કે આ વરસાદ નહીં થાય ને અલ્લીનો હિસાબે ખેડૂત બધા મૂંઝવણમાં મુકાઈ જાય છે। વિજ્ઞાન અને પરંપરાગત જ્ઞાન સામસામે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનો વળતો પ્રહાર। વિજ્ઞાન જાથાએ અભ્યાસ કરવો જોઈએ। ભરપૂર અંધશ્રદ્ધા ચાલે છે જેમાં લોકો છેતરાય છે। વિજ્ઞાન જાથાએ જ્યાં અંધશ્રદ્ધા ચાલે છે ત્યાં જવું જોઈએ। ઘણી વખત વિજ્ઞાન જાથાવાળા સાચા પણ છે અને ઘણી વખત વિજ્ઞાન જાથાઓને જરા અભ્યાસ પણ કરવો પડે। એટલે આ બાબતમાં જોવા જઈએ તો અત્યારે ઘણી ભરપૂર અંધશ્રદ્ધા ચાલે છે અને આ અંધશ્રદ્ધામાં લોકો છેતરાય છે। વિજ્ઞાન જાથાઓને જ્યાં અંધશ્રદ્ધા ચાલે છે ત્યાં જવું જોઈએ। ઘણી વખત હવામાન શાસ્ત્રીઓ અથવા વિજ્ઞાનના વર્તારા ઘણી વખત એક સરખા અસફળ રહેતા પણ જોવા મળતા હોય છે। 1985 થી 87માં લગભગ દુકાળ હતો, 1972માં દુકાળ હતો। તો આવા વખતે આ વર્તારા કેવા હતા એનું રિસર્ચ કરવું જોઈએ, સંશોધન કરવું જોઈએ। અંબાલાલ પટેલે વિજ્ઞાન જાથાને ચેલેન્જ ફેંકી છે। વિજ્ઞાન લાંબા ગાળાની આગાહી કરે તો સાચું। 3 કલાકમાં ઘણીવાર હવામાન ખાતું આગાહી આપે છે। 3 કલાકમાં ખેડૂત માટે શું કામમાં આવવાની? લાંબા ગાળાની આગાહીઓ વિજ્ઞાન કરે તો સાચું। એટલે વિજ્ઞાન છે એની પાસે સાધનો છે। હવામાન નિષ્ણાતો પાસે કેટલાક પાસે સાધનો છે, કેટલાક પાસે સાધનો નહીં હોય। પ્રાચીન સમયમાં કોઈ સાધનો ઉપલબ્ધ નહોતા। ગામડામાં પહેલા કોઈ સાધનો નહોતા। ભેજ વધે એટલે દરિયાના જીવો બહાર આવે, કીડીઓ ઉભરાય એટલે 3 દિવસમાં વરસાદ આવે। તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે ભડલી વાક્ય એ માત્ર કહેવાતો નથી પણ મોસમી લિપિ છે। કેમ કે અંબાલાલ પટેલના મતે શિયાળુ અને ઉનાળુ હવામાનની પેટર્ન પરથી ચોમાસાનું સચોટ આંકલન કરવાની ચાવી મળે છે। જ્યારે વૈજ્ઞાનિક ઉપકરણો તાત્કાલિક સ્થિતિ જણાવે છે ત્યારે પરંપરાગત પદ્ધતિ વર્ષા ગર્ભના સિદ્ધાંત પર કામ કરે છે। આમ વિજ્ઞાન જાથાના વિરોધ વચ્ચે પણ અંબાલાલ પટેલ અપરંપરાગત જ્ઞાનને વૈજ્ઞાનિક આધાર સાથે રજૂ કરી રહ્યા છે। કારણ કે પહેલાં પ્રાચીન પ્રમાણે આવા સાધન તો ક્યાંથી ઉપલબ્ધ ગામડામાં? એટલે ખ્યાલ આવે કે હવે ભેજ વધ્યો છે, પણ ભેજ વધે એટલે દરિયાના જીવો આકળ વિકળ થઈ જાય। દરિયાના જીવો બહાર આવવા માંડે, કીડીઓ બહાર આવવા માંડે
જ્યારે કીડીઓ ઉભરાય છે ત્યારે સામાન્ય માણસ કહે છે કે એ ત્રણ દાડામાં કે હવે હમણાં વરસાદ આવશે ઈંડાળી કીડીઓ. એટલે કીડીઓનું બધું ઘણું વિજ્ઞાન છે, પણ આપણે વધારે જોવા જઈશું નહીં. તો રાજકોટમાં વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાના આગાહીકારોના વિરોધ બાદ વિવાદ ગરમાયો છે. સમગ્ર મામલે જળ ક્રાંતિ ટ્રસ્ટના અધ્યક્ષ મનસુખભાઈ સુહાગિયાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે જયંત પંડ્યાના નિવેદન સાથે અસહમતિ દર્શાવી છે. વધુમાં તેમણે કહ્યું કે અંબાલાલ કાકાને ખોટા ગણાવનારે શરમ કરવી જોઈએ. અંબાલાલ કાકાની સચોટ આગાહીઓના કારણે જ ખેડૂતોનો અબજો રૂપિયાનો માલ બગડતો બચ્યો છે. જૂનાગઢમાં 41 જેટલા આગાહીકારોએ જે આગાહી કરી હતી તે પણ સાચી પડી છે. અત્યાર સુધી દર્શાવવામાં આવેલ સમયગાળા દરમિયાન જ વરસાદ પડ્યો છે. હજી પણ આગાહીનો ઘણો સમયગાળો બાકી છે. હવામાનની આગાહીઓ હંમેશા અલગ અલગ કુદરતી તારણો પર થતી હોય છે. આ માટે વર્ષા વિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાનની સમજ કેળવવી જોઈએ, નહીં કે વિરોધ કરવો જોઈએ. અંબાલાલ ભાઈને કોઈ ખોટા કહે ને એ વ્યક્તિએ શરમ કરવી જોઈએ કે આથી 3 વર્ષ પહેલા અંબાલાલભાઈ કીધું કે આખા ઉનાળો વરસાદ આવશે ને આવ્યો તો આ વાત તો આખા વિશ્વમાં લઈ ગયા જેવી છે કે અમારી પાસે એવા જ્યોતિષકારો પડ્યા છે કે જે વર્ષા ઋતુની સિઝન નથી અને અનુમાન કરે છે કે આખો ઉનાળો વરસાદ આવશે અને આખું ગુજરાત સાક્ષી છે કે વરસાદ આવ્યો તો. એવું જયંતભાઈનો એ વિષય નથી, પણ વર્ષા વિજ્ઞાન અને વેદનું વિજ્ઞાન છે ને પ્રકૃતિની જ્યોતિષ વિજ્ઞાન એ અલગ વિષય છે. હું એની સાથે સહમત નથી. ચાલો, તો હવે જે પરિસ્થિતિનું સર્જન થયું છે, હાલમાં વિજ્ઞાન જાથા વર્સિસ આગાહીકારો થઈ ગયા છે. જયંત પંડ્યાએ આગાહીકારોને બકવાસ ગણાવી દીધી છે કે જે આગાહીકારો તરફથી આગાહી કરવામાં આવે છે. વિજ્ઞાન જાથાએ અભ્યાસ કરવો જોઈએ તેવું અંબાલાલ પટેલે સામે વળતો પ્રહાર કર્યો. વિજ્ઞાન લાંબા ગાળાની આગાહી કરે તો સાચા માનું તેવું પણ અંબાલાલે કહ્યું. અને આગાહીકારો આગાહી સાચી પડે છે તેવું હાલમાં ખેડૂતો કહી રહ્યા છે. અલગ અલગ આગાહીકારોથી મૂંઝવણ ઊભી થાય છે તેવું પણ ખેડૂતોનું કહેવું છે. તો જયંત પંડ્યાએ આગાહીકારોની જે આગાહી હતી તેને બકવાસ ગણાવી દીધી છે. હાલમાં વિજ્ઞાન જાથા વર્સિસ જે હાલના આગાહીકારો કે જે વૈજ્ઞાનિક નહીં પરંતુ જે પુરાણ કાળમાં થતું હતું અથવા થોડા સમય પહેલા આગાહી કરવામાં આવતી હતી તે સામસામે આવી ગયા છે. અન્ય સમાચાર પર નજર કરીએ. રાજકોટ શહેર અને ગામડાઓમાં વરસાદ, અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ વરસાદી ઝાપટું પડ્યું છે. લીમડા ચોક, મોટી ટાંકી ચોક, સર્કિટ હાઉસ નજીક વરસાદ, 150 ફૂટ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટું. રેસકોર્સ રિંગ રોડ પર પણ વરસાદી ઝાપટા પડ્યા છે. રાજકોટ ગ્રામ્યના ગોંડલ, જસદણ, આટકોટ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે, જેથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. દાહોદ શહેર સહિત જિલ્લામાં વરસાદી ઝાપટા થયા છે. શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ. જાલત, રાબડા, ગલાલિયાવાડ, છાપરી, જેકોટ સહિત વિસ્તારોમાં વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો દાહોદના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ વરસાદની શરૂઆત થઈ. શહેર સહિત જિલ્લામાં વરસાદી ઝાપટાના સમાચાર મળી રહ્યા છે. પ્રી મોન્સૂન વરસાદ જે થવાનો હતો, જે પ્રી મોન્સૂનને લઈને આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણેની પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે. ચોમાસું હજુ પણ 250 કિલોમીટર દૂર છે, જે તેની શાખા હતી તે હજી પણ સ્થિર જોવા મળી રહી છે. તો સૌરાષ્ટ્રનું વધુ એક શહેર કે જ્યાં પણ વરસાદના સમાચાર છે. રાજકોટ બાદ ભાવનગર શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભાવનગર શહેર બાદ હવે શિહોર તાલુકાના સોનગઢમાં પણ વરસાદનું આગમન થયું છે. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. સોનગઢમાં પણ સર્જાયો છે વરસાદી માહોલ. શિહોર તાલુકાના સોનગઢમાં છૂટાછવાયા વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સોનગઢમાં વરસાદમાં હોલસેલર જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદી માહોલ સર્જાવાને કારણે આ રીતની પરિસ્થિતિ જે છે તે હાલમાં સોનગઢમાં પણ જોવા મળી રહી છે. અને સમાચાર પર હવે નજર કરીએ. જસદણમાં એસટી બસ ચાલકનો આતંક. જસદણ આટકોટ રોડ પર સર્જાયો છે અકસ્માત. ચાલકે પિતા પુત્રને લીધા અડફેટે. ટક્કર બાદ 1.5 કિલોમીટર સુધી ઢસડ્યા. પિતા પુત્રને પહોંચી છે ગંભીર ઈજાઓ. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે પિતા પુત્ર બાઇક પર આગળ જઈ રહ્યા છે. પાછળથી જે બસ ચાલક આવે છે તે પિતા પુત્રને અડફેટે લે છે. ત્યારબાદ પણ બ્રેક નથી મારતા આગળ સતત ચલાવવામાં આવી રહી છે બસને. દ્રશ્યોની અંદર સમગ્ર ઘટના જે છે તે જોવા મળી રહી છે. એસટી બસ ચાલકનો આ જે આતંક છે તે કેમેરામાં કેદ થઈ ગયો છે. જૂનાગઢ મહાનગરપાલિકાની લિફ્ટમાં ફસાયા છે અરજદારો. અચાનક લિફ્ટ બંધ થતા લોકો ફસાઈ ગયા છે.
ટેકનિકલ ખામી સર્જાતા લોકોના જીવ અદ્ધર, ફસાયેલા લોકોએ બૂમાબૂમ કરી ટેકનિશિયન ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. તમામને સલામત બહાર કાઢ્યા હોવાની પણ જાણકારી મળી રહી છે. તો હાલમાં જે લોકો ફસાયા હતા તેઓને બચાવવા માટે આસપાસના લોકો અને ત્યાં ઉપસ્થિત લોકોએ પ્રયાસ કર્યા હતા, પરંતુ તેમાં તેમને સફળતા ન મળી. ત્યારબાદ ટેકનિકલ ટીમ જે હતી તેને બોલાવવામાં આવી હતી, તેની મદદથી લોકોને બહાર કઢાયા. વડોદરા કોર્પોરેશનની ઘોર બેદરકારીના કારણે કારેલીબાગના ખાસવાડી સ્મશાન ગૃહમાં ચોંકાવનારા અને દુર્ભાગ્યપૂર્ણ દ્રશ્યો સામે આવ્યા છે. ચોમાસું માથે હોવા છતાં સ્મશાનમાં લાખોના ખર્ચે રિનોવેશનની કામગીરી અત્યંત મંથર ગતિએ ચાલી રહી છે, જેના કારણે વરસાદી વાતાવરણમાં ખુલ્લામાં રાખેલી ચિતાને સળગતી રાખવા માટે મૃતકના સ્વજનોએ ભારે ધમપછાડા કરવા પડ્યા હતા. સ્માર્ટ સિટીની વાતો કરતા સત્તાધીશોની સંવેદનહીનતા અને અણધડ વહીવટના કારણે અંતિમ સંસ્કાર સમયે પણ મૃત્યુનો મલાજો ન જળવાતા લોકોમાં ભારે રોષ અને ઉચાટ જોવા મળી રહ્યો છે. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. તો ન્યૂઝ 18 ગુજરાતી આ સમગ્ર ઘટનાને લઈને પણ સવાલો કરી રહી છે કે તંત્ર મોતનો મલાજો પણ ન જાળવી શકી, જે રીતની પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે. બીજી તરફ વોટરપ્રૂફ આડશની વ્યવસ્થા કેમ કરવામાં નથી આવી, જ્યારે વોટરપ્રૂફ આડશની વ્યવસ્થા સામાન્ય રીતે સ્માર્ટ સિટીની અંદર ઉપલબ્ધ કરાવવામાં આવતી હોય છે. જવાબદાર અધિકારીઓ સામે શું પગલાં લેવામાં આવશે? પાટણના રાધનપુરમાં આરએનબી વિભાગની કામગીરીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રસ્તા પર પાણી ભરાયેલા હોવા છતાં કામ ચાલુ છે. શહેરના માશાલી વિસ્તારમાં રોડ બનાવવાની કામગીરી દરમિયાન રસ્તા પર પાણી ભરાયેલું છે, છતાં કામ ચાલુ રાખવામાં આવ્યું હોવાનો વિડીયો જોવા મળી રહ્યો છે. લાખો રૂપિયાના ખર્ચે બનતા રોડની ગુણવત્તા અંગે હવે અનેક સવાલ ઊભા થયા છે. વાયરલ વિડીયોએ સરકારી કામકાજ અને દેખરેખની પોલ ખોલી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. જોકે નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન જોશીએ સ્પષ્ટ કર્યું છે કે આ રોડનું કામ આરએનબી વિભાગ દ્વારા થઈ રહ્યું છે. નગરપાલિકાને તેની સાથે કોઈ લેવા દેવા નથી. એ મસાલી રોડે જે રોડ થાય છે એ આરએમબીનો રોડ છે, એ અમારો રોડ જ નહીં. નગરપાલિકાને કોઈ લેવા દેવા નથી. અને જે ત્યાં કામ થાય છે તેઓ પાણી ભરેલું દેખાય છે, તેઓ જમા ફૂટે છે પાણીના, એટલે પાણી અવારનવાર આયા જ કરે છે. અમે નગરપાલિકાએ ગટર સાફ કેટલી વખત કરાવી, કારણ કે અમારામાં આવતી નહીં, છતાં પણ લોકોના હિત માટે અમે ગટર સફાઈ કરાવીએ છીએ. તો આ તરફ આરએનબી વિભાગના ઇન્ચાર્જ અધિકારી MI સૈયદે જણાવ્યું કે જૂની સ્ટ્રોમ વોટર લાઇનમાં લીકેજ થતા પાણી રસ્તા પર આવ્યું હતું અને ત્યારબાદ કામ તાત્કાલિક બંધ કરાયું હતું. હવે આ જ રસ્તાની બાજુમાં હયાત જૂની સ્ટ્રોમ વોટર લાઇન આવેલી છે, જે સ્ટ્રોમ વોટર લાઇન લીકેજ થવાના કારણે રસ્તા ઉપર પાણી આવેલ છે. અને આ જે જ્યારે પાણી આવ્યું ત્યારે અમારી રસ્તાની કામગીરી પ્રગતિની અંદર હતી, બરાબર. હવે આ જે કામગીરી ચાલુ હતી એટલે અમે એ જ કામગીરી ઓન ધ સ્પોટ એ જગ્યાએ અમે કામગીરી અમારી બંધ કરી નાખી. પછી જે પાણી આવ્યું તો પાણીનો અમે યોગ્ય રીતે વ્યવસ્થિત રીતે નિકાલ કર્યા બાદ એના બીજા દિવસ પછી અમે આ રસ્તાની કામગીરી આગળ શરૂ કરવામાં આવેલ છે. નગરપાલિકાનો હદ વિસ્તાર આવે છે વોર્ડ નંબર 7. તો વોર્ડ નંબર 7 આવે છે તો નગરપાલિકાના ચીફ ઓફિસર અને જે સત્તા પક્ષ એટલે કે જે અત્યારે ભાવનાબેન જોશી બેઠેલા છે પ્રમુખની અંદર, અને જો કે એમનો જ વિસ્તાર છે અને ત્યાંથી વિધાનસભામાં ચૂંટાઈને મૂકેલા ધારાસભ્યશ્રી એ પણ એ વિસ્તારમાં આવેલા છે. તો આ લોકોએ ત્યાં બિલકુલ ધ્યાન રાખ્યું છે કે એમની મીઠી નજર હેઠળ બની રહ્યો છે, એ પણ વિચારવા જેવું છે. કારણ કે એમની હદમાં આવે છે તો એમને ચોક્કસપણે ત્યાં જવું જોઈએ. બહુ મોટા પાયે એમને ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે અને તમામની મિલીભગત અંદર છે, એમાં નગરપાલિકા પણ આવી ગયું. નર્મદામાં રોડ પર દૂધ મળવા મુદ્દે તપાસ. દૂધ સંજીવનીને લઈને તંત્ર એક્શનમાં. નર્મદા જિલ્લા પ્રોગ્રામ ઓફિસરે આપ્યા છે તપાસના આદેશ. 1 જૂનના રોજ આવી ઘટના બની હતી. બાળકો દૂધ વિહીન રહ્યા હતા. દૂધધારા ડેરી ભરૂચથી દૂધ પહોંચાડે છે. એજન્સી દ્વારા આંગણવાડી સુધી દૂધ પહોંચે છે. એના આધારે અમે ગંભીરતાપૂર્વક એ જે વિસ્તારમાંથી મળ્યા છે એ વિસ્તારના અને સમગ્ર જિલ્લાના જે CDPOs છે એમની પાસેથી માહિતી મગાવીશું.
અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં એરિસ્ટો આનંદના ફ્લેટના છઠ્ઠા માળેથી કૂદી વિદ્યાર્થીએ આપઘાત કર્યાની ઘટના સામે આવી. આ વિદ્યાર્થી નીટની પરીક્ષાની તૈયારી કરતો હતો. જોકે તેને શા માટે આપઘાત કર્યો છે તે અંગેનું કારણ સામે આવ્યું નથી. વિદ્યાર્થીએ ફ્લેટના બી બ્લોકમાં રાત્રે 2:30 વાગ્યાની આસપાસ બેડરૂમની બાલ્કની જાળી કાપી છલાંગ લગાવી હતી. વિદ્યાર્થી નીચે પડતા વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું છે. સાબરમતી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. આ કામે કહાન પ્રશાંત પટેલ ઉંમર વર્ષ 17 અભ્યાસ અને રહેવાસી B601 એરિસ્ટો આનંદમય ફ્લેટ ત્રાગડના એ પોતાના રૂમની સ્ટેન્ડિંગ બાલ્કનીની બહાર આવેલ કબૂતર જાળી કાપી અને ઉપરથી કૂદકો મારેલ અને નીચે પડવાથી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પડવાથી શરીર ઉપર આંતરિક ઈજા થવાના કારણે એનું મૃત્યુ થયેલ હતું. પ્રથમ દ્રષ્ટિએ તપાસ કરતાં જે પિયુષભાઈના મામા છે તેને જણાવેલ કે બાળકે 12th પાસ કરેલું હતું. લાસ્ટ જે નીટની એક્ઝામ આપેલી હતી તે એક્ઝામ પણ એને આપેલી હતી. નીટની અંદર એક્ઝામ કેન્સલ થયેલી પણ એનો સ્કોર પણ સારો હોવાનું સેલ્ફ એસેસમેન્ટ દરમિયાન એને જણાવ્યું હતું અને નેક્સ્ટ જે નીટ છે એની તૈયારી કરતો હતો એવી હકીકત તેઓ તરફથી અમને જાણવા મળેલ છે. અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં રેગિંગ કેસમાં કડક કાર્યવાહી કરવામાં આવી. ઓર્થોપેડિક વિભાગના 3 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા, જેમાં એક વિદ્યાર્થીને 1 વર્ષ અને 2 વિદ્યાર્થીઓને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા. અનામી ઈમેલ ફરિયાદ બાદ એન્ટી રેગિંગ કમિટીએ તપાસ હાથ ધરી હતી, જેમાં મેન્ટલ અને ફિઝિકલ હેરેસમેન્ટના પુરાવા મળ્યા હતા. તપાસ બાદ 24 કલાકમાં NMCને રિપોર્ટ મોકલી કાર્યવાહી કરવામાં આવી હતી અને સરકાર તરફથી સસ્પેન્શનને મંજૂરી મળી છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે દર મહિને રેસિડેન્ટના સ્ટેટમેન્ટ અને મોનિટરિંગ રિપોર્ટ ફરજિયાત કરવામાં આવ્યા છે. મેન્ટલ થોડું હેરેસમેન્ટ થોડું ફિઝિકલ એવી રીતનું થયેલ છે. પનિશમેન્ટમાં એક સ્ટુડન્ટને 2 ટર્મ એટલે કે 1 વર્ષ અને 2 સ્ટુડન્ટને 1 ટર્મ એટલે કે 6 મહિનાનું સસ્પેન્શન કે જે દરમિયાન તે લોકો ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટમાં પણ નહીં જઈ શકે ને હોસ્ટેલમાં પણ નહીં રહી શકે. ભાવનગરની સરટી હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ઓર્થોપેડિક વિભાગના 13 જુનિયર રેસિડેન્ટ ડોક્ટરો સાથે રેગિંગની ઘટના સામે આવી. જુનિયર ડોક્ટરનો આક્ષેપ છે કે 6 સિનિયર રેસિડેન્ટ તબીબો દ્વારા વિવિધ પ્રકારની કથિત હેરાનગતિ અને સજા આપવામાં આવતી હતી. દર મહિને રૂપિયા માંગવા, દારૂની બોટલો મંગાવી, જમવા સુવાની છૂટ ન આપવી અને કલાકો સુધી ઊભા રાખવા જેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પીડિત તબીબોએ લેખિત ફરિયાદ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મેડિકલ કોલેજમાં રેગિંગ અને મારામારીની ઘટના સામે આવી ચૂકી છે. જેના નામ એ પ્રથમ ફરિયાદમાં આવ્યા તેઓને પણ બોલાવવામાં આવેલા છે અને તેઓની પાસેથી પણ નિવેદન લીધા છે અને જરૂરી દસ્તાવેજો તેઓ આજે આપવાના છે. સૂચના એ છે કે આમાં એક પણ વસ્તુ ચલાવી લેવામાં નહીં આવે. નેશનલ મેડિકલ કમિશન, UGC તેમજ સુપ્રીમ કોર્ટના નિયમ પ્રમાણે જે કાયદેસર પગલાં લેવાના થાય છે. કે વિદ્યાર્થી પાસે 2.5 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવે છે ઓર્થોપેડિકના જુનિયર ડોક્ટરો પાસે, તેમજ તેમની પાસે દારૂની બોટલો મંગાવવામાં આવે છે. એ બાબતે અમે આજે અગેનને ઉગ્ર રજૂઆત કરી છે. યુવક કોંગ્રેસ તેમજ NSTUની એક જ માંગણી છે કે વિદ્યાર્થીઓ પર તાત્કાલિક પગલાં લે અને ઓર્થોપેડિકના જે HOD છે તે પણ ગેરહાજર છે તેની ઉપર તાત્કાલિક પગલાં લેવામાં આવે. આ મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તપાસના આદેશ આપ્યા. એન્ટી રેગિંગ કમિટીને અહેવાલ આપવા સૂચના આપી. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો જે નારાજગી હતી તે જોવા મળી હતી. ડોક્ટર્સ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું કે જે સિનિયર રેસિડેન્ટ ડોક્ટર્સ છે તેઓ તેમની પાસે દારૂ પણ મંગાવતા. રાજ્યમાં શાળાઓ શરૂ થયા અને 10 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં વિનામૂલ્યે મળતા પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા નથી. ખાસ કરીને ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે મળતા પાઠ્યપુસ્તકો હજુ સુધી પહોંચ્યા નથી. સામાન્ય રીતે શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસથી જ પુસ્તકો ઉપલબ્ધ થઈ જવા જોઈએ, પરંતુ આ વિલંબના કારણે બાળકોના અભ્યાસ પર માઠી અસર પડી રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે પરેશાન વાલીઓ બહારના બુક સ્ટોર્સ પર પણ પુસ્તકો શોધી રહ્યા છે, પરંતુ બુક સ્ટોર માલિકોના જણાવ્યા અનુસાર બજારમાં પણ ધોરણ 11ના અમુક પુસ્તકોની અછત પ્રવર્તી રહી છે. સ્કૂલોમાં સરકારી પુસ્તકો ન પહોંચવાને કારણે વિદ્યાર્થીઓ પુસ્તકો વિના અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. અત્યારે 9th સ્ટાન્ડર્ડ માટે બુક્સ જોઈએ તો સ્કૂલમાંથી લાસ્ટ યર સુધી તો મળતી હતી, પણ આ વખતે 9th સ્ટાન્ડર્ડની બુક સ્કૂલમાંથી મળી નથી, સ્ટોક આવ્યો નથી અને બહાર બી મળતી નથી એવું થાય છે, સ્ટોક નથી. સ્કૂલમાં તો ટીચર સાથે રેફરન્સ બુક હોય એટલે વાંધો ના આવે, પણ સ્ટુડન્ટ્સ એમાંથી કરે એટલે થોડી તકલીફ પડે. બુકમાં તો એટલો બધો પ્રોબ્લેમ છે, બુક કે અવેલેબલ નથી. છોકરાઓ શું ભણે, શું લર્ન કરે, ક્યારે, અને એક્ઝામ તો સપ્ટેમ્બરમાં આવી જશે. બાળક તૈયારી શું કરશે, બાળક એક્ઝામ ક્યાંથી આપશે? અને રેફરન્સમાં બી ટીચર્સ અત્યારે સ્કૂલમાં લખાવતા બી નથી, નોટ્સ બી નથી મળતી બાળકોને, એટલે બહુ તકલીફ પડે છે આ લોકોને લર્ન કરવામાં.
ખાલી ધોરણ 11માં થોડી તકલીફ છે, એમાં 3-4 આઈટમ નથી મળતી, બાકી બધા પુસ્તકો મળે છે. પુસ્તકો બધા મળે છે. 11માં 4-5 આઈટમો નથી મળતી, બાકી બધી મળે છે બેન. હા, એ ગવર્મેન્ટની જે સ્કૂલો છે ને એ આખો જે ફ્રી પુસ્તકો આપે છે ને એ પહોંચાડ્યા નથી બેન. એ વાર લાગે એવું છે, એટલે 10 દિવસનો ગેપ પડ્યો છે.